પવિત્ર સ્થાન પર વિવાદ જ વિવાદ। પહેલા દારૂ પાર્ટી, બાદમાં પૈસાની ચોરી અને હવે ખોટા પૂજારી હોવાના આક્ષેપ। ગિરનારના અંબાજી મંદિરમાં બનેલી એક પછી એક વિવાદિત ઘટનાઓ પવિત્ર સ્થાનને શોભે તેવી નથી। પહેલા ચિકન દારૂ પાર્ટી અને તે બાદ પૈસાની ચોરી, તો આ ઘટનાઓ બાદ પૂજાના અધિકારને લઈને પણ ગાદીપતિઓ અને પૂજારી પરિવારો વચ્ચે જંગ છેડાયો છે। हिंदू शास्त्र मुजब कोई पण मंदिर में पूजा अतीत बाबा के ब्राह्मणों ज करी शके छे। अंबाजी मंदिर में वहीवटदार तरीके तंत्रए ज्यारे चार्ज संभाळ्यो त्यारे केटलीक निमणूको करवामां आवी हती, जेमां पूजारीनी पण निमणूक हती, परंतु आ निमणूकमां खोटा व्यक्तिओने पूजारी तरीके राखवामां आव्या होवाना आक्षेपो छे। किशोरसिंह छे, भार्गवसिंह छे, अभिषेकसिंह छे, भरतसिंह छे, पछी राजेशसिंह छे, पछी भाई प्रिंससिंह छे, धर्मेन्द्रसिंह छे। ये अमारा हिंदू धर्मनी अंदर के एवुं लखेल नथी के ई लोको कायदेसर मां जगदंबानी के शिवजी महाराजनी सेवा पूजा करी सके। एना कंई सेवा पूजा करवानो हक हिस्सो छे नहीं। छतांय मारा मोटा भाई तनसुगिरी बापुने 2-3 वखत ध्यान दोर्युं हतुं, छतांय अमारा मोटा भाई अवारनवार बीमार पड़ी जता हता, एमां ए कांई ध्यान दोरता नता। સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી કે જેમાં જે વિવાદિત દારૂ પાર્ટી થઈ હતી અને તેમાં જે સગીર સામેલ હતો તે અભિષેક ચૌહાણ મંદિરમાં પૂજા અર્ચના પણ કરે છે અને તે કિશોરસિંહ ચૌહાણનો પુત્ર છે। આ બંને બાપ દીકરા વર્ષોથી તનસુખગીરી બાપુ સાથે હતા, જેનો લાભ લઈ મંદિરમાં સેવા પૂજા કરવા માટે લાગી ગયા। હકીકતમાં તેઓ મંદિરમાં સેવા પૂજા કરી શકતા નથી તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। કિશોરસિંહ ચૌહાણ, ભાર્ગવ ચૌહાણ, અભિષેક ચૌહાણ અતીત બાબાજી નથી, તો તેમને શા માટે અંબાજી મંદિરમાં પૂજા કરવાના અધિકારો આપવામાં આવ્યા તેવા સવાલો છે। બીજી તરફ સીસીટીવીમાં કેદ પૈસા ચોરીની ઘટના બાદ મંદિરમાં પૂજા અર્ચના કરતા દુષ્યંત ગીરીએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓ દ્વારા અમને આપવામાં આવતા પૈસા અમે લઈએ છીએ, જે ચોરી નથી। પહેલા મારું નામ દુષ્યંત ગીરી છે। હું એ કહેવા માંગુ છું કે હું કોઈ દી માં જગદંબા આગળ પીળું વસ્ત્ર પહેરતો નથી, તેમાં પીળું વસ્ત્ર પહેરેલું છે। મને હાલમાં ચશ્માના નંબર છે, તેમાં ચશ્મા છે નહીં, ચશ્મા પહેરેલો વ્યક્તિ નથી। એટલે જેને મારું કીધું તે તદ્દન ખોટી વાત છે ને જે કુંદનગીરીનું કહે છે, જેને પૈસા લીધેલ છે, તે અમને લોકોને વર્ષોથી અને આદિના અમારો ધર્મ છે, કોઈ પણ અમને દક્ષિણા દે તો અમે લઈ શકીએ છીએ। આ સંવેદનશીલ મુદ્દો છે અને લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, એટલે કોઈ સાચા લોકો છે એ દંડાઈ ન જાય અને ખોટા લોકો છે એ છૂટી ન જાય, એટલે આ તમામ બાબતોની તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવનાર છે અને આવી રહી છે। તો હવે આખો વિવાદ તંત્ર દ્વારા કરાયેલી નિમણૂકો પર જઈને અટક્યો છે। હવે આગામી દિવસોમાં આ વિવાદ કયો વળાંક લે છે તે જોવું રહ્યું।